એક મોટું નગર હતું. ઘુમલીના વિનાશ પાછળ પણ એક સરસ પ્રેમ કથા સમાયેલી છે અને એ વાત એટલે સોનકંસારી. મિત્રો, આજે જે હું વાત કરવાની છું તે સ્વામી સચ્ચિદાનંદજીના કચ્છી કથાઓ નામના પુસ્તકમાં મેં વાંચેલી છે. વાત કંઈક આમ છે. બેટ દ્વારકામાં દૂધણસિંહ વાઘેલો રાજ્ય કરતો હતો. તેને ત્યાં પાછલી ઉંમરે એક કન્યા જન્મી. આખી જિંદગી તલસાવી ને પાછલી ઉંમરે સંતાન જન્મે તે તો બહુ વાલું લાગે. પહેલા પત્ની વિનાનું જીવન ધૂળ જેવું લાગે અને પછી સંતાન વિનાનું જીવન ધૂળ જેવું લાગે. પત્ની અને સંતાનની ઝંખના કુદરતી હોય છે, તે પૂરી ન થાય તો માણસ દુખી રહે છે. વાઘેલા રાજાને ત્યાં કુંવરી તો જન્મી, પણ જોશીઓ દુશ્મન થઈ ગયા. જોશીઓએ રાહુ કેતુનું ગણિત કરી ને રાજાને જણાવ્યું કે આ કન્યા કુળ નાશ કરનારી બની જશે, અર્થાત તે તેના કુળનો નાશ કરી નાખશે. જ્યોતિષ કદી વહેમ વિનાનું હોય નહીં. જે કન્યાને જોઈ ને રાજા હરખઘેલો થઈ જતો હતો, તે જ કન્યાને જોઈ ને રાજા ચિંતાતુર થવા લાગ્યો. હવે તેને તેમાં કુળનો વિનાશ દેખાવા લાગ્યો. રાજાએ એક દિવસ કન્યાને પેટીમાં બંધ કરી ને સમુદ્રમાં તરતી મૂકી. હાસ પિંડ છૂટ્યો. રાજા તો કુળ વિનાશના ભય અને ચિંતાથી છૂટ્યો, પણ હવે કુંવરીનું શું? તેનું જે થવું હોય તે થાય, પણ હું તો છૂટ્યો. પેલી પેટી તરતી મિયાણી બંદરે પહોંચી. જે સમયે પેલી પેટી સમુદ્ર કિનારે પહોંચી, બરાબર તે જ સમયે મિયાણીનો એક કંસારો દરિયા કિનારે પહોંચ્યો હતો. તેણે તરતી પેટીને જોઈ ને તેને ઉત્સુકતા જાગી. તેણે પેટી લઈ લીધી અને ખોલીને જોયું તો એક રૂપનો અંબાર બાળકી કિલકિલાટ કરી રહી હતી. તેના દેખાવ અને વસ્ત્ર આભૂષણો ઉપરથી લાગતું હતું કે તે કોઈ ઊંચા ખાનદાનની કન્યા હોવી જોઈએ. કંસારો તો હોશે પેટી ઘરે લઈ અને ચાલ્યો ગયો. યોગાનો યોગ તે પણ વાંજ્યો હતો. તેની પત્નીના હરખનો તો કઈ પાર જ ન રહ્યો. પોતાની કુખ ફળદ્રુપ ન નીવડી તો પારકી કુખનું ફળ પણ પોતાનું બનાવી લેતા વંધ્યા સ્ત્રી ધન્યતા અનુભવતી હોય છે. બાળકીનું નામ એને સોન પાડ્યું. સોનબાઈ એટલે તો જાણે રૂપનો અંબાર. સોન તો જોતામાં ખીલી ઉઠી, ઉકરડી અને કન્યાને વધતા વાર જ ક્યાં લાગે. હવે તો તેનું જોબન ચારે તરફ છલકાવા લાગ્યું. રૂપ અને જોબનનો મેળ જામે